છે બીજો દિવસ કન્ટિન્યુ કરું છું. આજે આપણે આવવાનું હતું ઉદયપુર, તો આપણે ઉદયપુર આવી ગયા છીએ. જસ્ટ આપણે ઉદયપુર પહોંચ્યા છીએ. તો આગળ હું તમને કદાચ અત્યારે આપણે જવાનું છે મ્યુઝિયમમાં. તો મ્યુઝિયમમાં જઈએ, આપણે જોઈએ હોરર હાઉસ. આપણે અહીંયા જવાનું છે હોરર હાઉસમાં. જોઈએ કેવાક ભૂત હોય, કેવાક બીવરાવે, જોઈ લઈએ. આપણે કોઈ દી બીતાતા નથી પણ તોય જોઈ લઈએ. હાલો, હજી બાકી નથી ખબર મ્યુઝિયમમાં લઈ જશે કે હોરર હાઉસમાં, ક્યાં લઈ જાય ત્યાં જવાનું છે. અમુકમાં પરાણા, અમુક ના પરાણા, અમુક દેખાણા, અમુક ના દેખાણા. હવે જાય છીએ, હવે છે હોરર હાઉસ. ચાલો આપણે ક્યાં પહોંચ્યા? આપણે પૂતળીનો ખેલ ના કરતા હોય ત્યાં આવી ગયા. અહીંયા જોઉં ત્યાં આવી ગયા છીએ. अपन के तरीके बताए गए हैं और उनका कैसे रहन सहन था, कैसे उनके फेस्टिवल होते थे, वो सब उनका पूरा संग्रहालय अपन देखेंगे. देन इसके बाद में किस प्रकार से संगीत की कलाएं यहाँ पे विधाएं हैं. लॉर्ड विष्णु, लॉर्ड गणेशा, लॉर्ड ब्रह्मा, राम लक्ष्मण सीता. એના સમયમાં જે છોકરીઓને દહેજ દેતા, તો દહેજમાં આવો પાટલો રહેતા. આદિવાસી ગઈ આદિવાસી આવી કહા ક્યુ અને દાંતિયા હતા. દેખાય આવા દાંતીઓ હે કાંકી હે. આપણે આવી ગયા કિંગલેન્ડમાં. કિંગલેન્ડ તો ગાઈસ આ સહેલી બાગ છે, બેનપણીઓનો બાગ છે. અને આમ બધી બેનપણીઓ જ છે અહીંયા. મસ્ત મજાનો વ્યૂ આવે છે. ગાર્ડન છે, ગાર્ડન ચારે બાજુ ગાર્ડન. પાછો ડ્રેસ પહેરાયો, ફૂલ ડ્રેસ. અરે અરે હું તો એક ફોટો નહીં પાડું, તમને ખાલી દેખાડી દઉં. Yes, I love India. Where are you from? Gujarati? Yes, I'm Gujarati. Okay. You on a school trip? Yes, School trip. Okay. ગાઈઝ આ સ્કૂલના કપડામાં બીજી કઈ મજા આવે કે ના આવે, પણ ભૂરી યારે વાત કરવામાં બહુ મજા આવે.
અરે કેટલું મીઠું મીઠું મસ્ત બોલે, બહુ જ મસ્ત બોલે, એટલે મજા જ આવે રાખે. આપણે જમી લીધું છે અને હવે આપણે જવાનું છે. અમે કપડાં બી ચેન્જ કરી લીધા કે અમે જરાય મજા આવતી નથી, બાંધીને ચેન્જ કર્યા. અને હવે જવાનું છે આપણે સિટી પેલેસ મસ્તનો. ત્યાં તો છે, આજે બાગમાં ગયા હતા પણ ત્યાં ફોટો કંઈ લીધા નહીં, કેમ કે સ્કૂલ ડ્રેસ પહેર્યા તો સ્કૂલ ડ્રેસમાં મજા આવે નહીં આપણને, તો ચેન્જ કરી લીધા ને હવે સિટી પેલેસ જઈશું, ત્યાં મજા આવશે. અને આજ છેલ્લો દિવસ છે તો એન્જોય કરવાનો છે. સિટી પેલેસનો મહેલ, મીન્સ મહેલ છે અહીંયા. અને એ બધા ભૂરિયા બહુ આવે છે, બીજું કોઈ આવે કે ના આવે. જો देखो गाइस, यहाँ पे कैसे कैसे ये हथियार है, यहाँ पे लोग भीड़ बहुत है. और ये देखो बंदूक है, बंदूक बहुत मोटी मोटी है. मेरे को यहाँ पे हिंदी आ गया तो गाइस मैं अभी हिंदी बोलूँगी. ये देखो गन है, गन स्कूल. બધું રાખેલ છે, માટલું, ચમચી, ગયણી, ચમચો, પછી આ ખાંડવાનું છે ઈ, અને ચૂલો, ચૂલા માથે માટલું, આ બધું જ છે. નાના મહેલ છે, જો ઓવડો મોટો મહેલ છે. અમે આમાં ફરી જ છે, ગોળ 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 ગોળ. રખડી લીધો. 4 વાગે ગયા હતા, ત્યાં 6 વાગ્યા છે. અને હવે અહીં બધા સ્કૂલ ટ્રીપવાળા અહીંયા બેઠા છીએ. જે ખરીદી કરવા આડાવડા છે એ બધાને અહીંયા બેહાડે છે. અને અમે કેટલા બધા છીએ આજે તમને દેખાડું. હજી મેં સીન લીધો નથી, અમે એટલા બધા આવ્યા એ દેખાડું. જો અહીંથી સ્ટાર્ટ થાય, આમ કન્ટિન્યુ, પછી માં જે લોકો બેઠા આખો મહેલ અમે રખડી લીધો છે, જોઈ લીધો છે, બહુ જ સરસ હતો. અને હવે અમને એ પછી શોપિંગનો ટાઈમ, તો શોપિંગ કરવા માટે આપણે શોપિંગ નથી કરતા પણ ખાવાનું ખાઈ છે. એ આપણે પીઝા મળી ગયા તો પછી બીજું કંઈ જોઈ નહીં, તો એ પીઝા મંગાવ્યા છે. પછી આપણે ખાઈ અને હજી આગળ શોપિંગ કરવા જશું. 6 દિવસ છે. અમે 3 પીઝા ખાવા આવ્યા. આપણે ભૂખલા હોય, બહુ જ ભૂખ લાગી, આવતો જ નથી પીઝો. નહીં, હા અહીં વાટ જોઈશી. આપણો પીઝા આવી ગયો છે. ઓડામ પાણી આ ઉદયપુરનો પીઝા હો. તો ગાઈસ આજે જમવામાં છે સ્પેશિયલ પાઉંભાજી અને આપણી છાશ મસ્ત મજાની. અહીંયા હવે ઘરે જવાનું છે તો સ્ટોપમાં આવી અને અહીંયા મેગી ખાઈ સવારમાં નાસ્તો કરી અમે બધાય મસ્ત મજાનો ગરમા ગરમ મેગી ખાધી. ચણા ચોળ એ 50નો, અહીંયા 50 હો આપણે નહીં ખા. તો ગાઈસ તો પાછું આપણે પોટા લીધા હે, સોડા લીધી હે, સવારમાં ફેન્ટા, માઝા, ફેન્ટા, આટલું બધું લીધું. મેગી ખાધી. ચામુંડમાનું મંદિર છે, અત્યારે હું ચામુંડમાં શોપિંગ કરવા માટે આવ્યા છીએ. એમાં નથી જવાનું પણ તમને દર્શન કરાવી દઉં. જય ચામુંડમાં. અહીંયા અમે બજારોમાં શોપિંગ કરી હોય અત્યારે. આપણે પહોંચી ગયા ભાટિયા વટી ગયા, કેનેડી આવ્યા. ફાઇનલી આપણો વિસ્તાર આવી ગયો છે. જો તમને દેખાડો આપણો વિસ્તાર કઈ રાજસ્થાન થી કમ હે? ના કોઈ એવું કહેતાય નહીં, મસ્તીનો જ છે.
મને ત્યાં મસ્તી ઉજે એટલે હું મસ્તી કરું. તમને મજા આવે, અમને મજા આવે, મજા આવે. બસ હાલો બસ હવે બધા મને બ્લોગ ઉતારવા ના પડે કે બહુ ઉતાર્યા, તો તમે જેટલા ઉતાર્યા એટલા જોયા રાખજો. બાકી તો હું આવજો, બાય બાય. આ બ્લોગને અહીંયા એન્ડ કરું છું. સ્કૂલે જે અમારે જમવાનું છે, ભાવશે તો જમશું ને નહીં જમીએ. બાકી પેટ છે ને પેટ ફૂલ હે એટલે જોવાય. તો ચાલો આ બ્લોગને એન્ડ કરું છું. જો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. આટલા બધા બ્લોગ જોયા, એક તો ગમ્યો હશે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ પાછા બીજા એક બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને મારા